તમને વસ્તુ કરું સેલ્ફી પોઈન્ટ તમને પહોંચવાનો તો 9 વાગે 8:30 વાગે તો હું ઉઠ્યો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે જસ્ટ હું થોડું ફ્રી થયું હતું. તો ગાઈઝ અમે અત્યારે ફરી રહ્યા છીએ અમદાવાદની સડકોમાં. આ કાકાને જો એક્ટિવા બંધ કરીને પુલ ઉપર લઈ જાય રે. ગાઈઝ ગેસ વોટ, હું ક્યાં કને છું? હું છું કાંકરિયા તળા. તો એમાં શું હતું કે ક્યાં થોડાક ફ્રી થયા કામથી અને લોડ એકદમ એટલો બધો વધી ગયો હતો, તો થોડાક કાંકરિયા તળા આવી ગયા. હું અહીંયા કને બેઠો છું જો, અને આ છે આપણો લુક આજ નો, જો કેવો લાગે. તો અમે જઈએ છીએ ફનકો ઇઝનાલમાં. આ જુઓ ભાઈ સાહેબ કેવું મસ્ત છે. હું આવ્યો છું મારી ફ્રેન્ડ સાથે, એટલે મારા એક બે ફ્રેન્ડ ત્યાં રહે છે ને એમની સાથે આવેલો હતો. તો કંઈક આવું લાગે છે. જો જઈએ, પહેરી લીધા છે મોજા, અને હવે આપણે જઈએ છીએ ઉપર લિફ્ટમાં. ગાઈસ ચેક ઇટ આઉટ ભાઈ સાહેબ. આ નીચે જઈને તો મને એક તો મારી ફફડી ગયો કે આવું બધું છે નીચે. જો અમે લગભગ 3 કે 4થા માળે છીએ, ને જો બહારથી વ્યૂ કેવો મસ્ત આવે છે. તો આખો ફરવાનું છે ને આ રોલર કોસ્ટર ભાઈ, એકવાર જોઈને તો મને તો ચક્કર જ આવી ગયા કે આ ઊભી થઈ શકે. આજે સવારથી હું કન્ટિન્યુ બહાર જ છું, અને મેં તમને કીધું હતું ને કે આપણી જગ્યાએ જવાનું છે, ત્યાં કન્ટિન્યુ આખા દિવસ રહેવાનું છે. તો એમાં એવું થયું કે અમને પહોંચવાનું તો 9 વાગે 8:30 વાગે તો હું ઉઠ્યો. પછી ઝપાડે જેમ તેમ કરીને તૈયાર થઈ ગયા ને ગયા. નાસ્તો તો કર્યો જ નહોતો, તો ત્યાં પહોંચી ગયો ને સાંજે 4 વાગે અમે ફ્રી થયા. ભાઈ આખો દિવસ કન્ટિન્યુ વચ્ચે નહીં કંઈ ખાધું નહીં કંઈ પીધું, હાલત એવી ખરાબ હતી. તો બસ જસ્ટ અત્યારે હું થોડુંક ફ્રી થયો છું. હવે જમી કરીને આપણે ગયા હતા, તમે જોયું કે આપણે ગયા હતા એક મસ્ત જગ્યાએ. પછી આપણે જઈશી રૂમે ડાયરેક્ટ, અને ડાયરેક્ટ સૂઈ જશે. ગાઈઝ સો અત્યારે હું જસ્ટ અમે પહોંચ્યા છીએ એક મસ્ત જગ્યાએ. તો તમને વસ્તુ કરું મિરર છે કે શું ખબર નહીં પડતી. તો આ છે એક વોશરૂમ, જેમાં છે એક ગાર્ડન, એક સેલ્ફી પોઈન્ટ, મતલબ મિરર સેલ્ફી પોઈન્ટ. તો આવી જગ્યાએ મસ્ત મળી છે, અને બાકી તો એકદમ ઠીકઠાક છે. તો બસ હવે જાય છીએ રામ એકમાં બીજી જગ્યાએ, ત્યાં આપણું કામ ખતમ કરવા માટે, અને રસ્તામાં છીએ. અને હવે હું બ્લોગ કરીશ, બ્લોગ એડિટિંગ. આ બ્લોગને એન્ડ કરું છું. આઈ હોપ તમને ગમે છે. તો બધી લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મને બ્લોગ માટે